ઘરે વસીમાં ને હાફ નીકળે તો હવે હારે મેં પકડીને ને બોર વેધરીને નાખી દીધો બાવળી એમ બોલ. અરે પપ્પુ શું જુઠ્ઠું બોલે છે? તું તો ઘરોડી જોઈને શ્વાસ રોકી દે અને સાપને પકડવા વાત કરે. એ વાત તો સાચી, પણ મેં કાલે ફોટો પાડી દીધો હાફનો તો ઇન્સ્ટાગ્રામમાં મેં કીધું તો લાખો લાઈકો આવી જાય. સાચી વાત. શું થયું? આજે તો ગજબ થઈ ગયું યાર, મને તો વસ્તામાંથી થેલી મળી. આ તેદાર વાળી હરેરી કેરીઓ નહીં લાવ્યો ને? ના યાર, આજે તો અસલી સાપ પકડવા લાવ્યો છું. આ તો સાપ છે. આ તો રસ્તા વચ્ચે પડી રહેલો સાપ પડી રહેલો હતો તે હું બતાવું તમારા બહાદુર મિત્રોને. આ જુઓ. બહુ મોટો છે. એ કાનુ આગો રાખ, આ તો નાક જેવો લાગે છે. કોકને કરડી જશે, માણસ ઉપર જતો રહેશે. અરે ઉભા રહો હું ડેન્જર વિથ સ્નેક વાળી રીલ બનાવી દઉં. અરે આ તો મેં કાલે પકડ્યો તો નેન્સી, બહુ મોટો છે આ તો. અને બહુ ભારે બહુ જબ્બર છે અને કરડે ને તો કોઈ પાણી ના માગે. બોલો આ તો બહુ મંત્ર જોઈએ એ આગું રાખવાને. શરીરમાં વધારે થાય હું ફોટો પાડો અને એવું મેં લાસ્ટ મોમેન્ટ ઓફ પપ્પુ બરોબર. અરે મારો ઉભા રહો મારો દેશી ઈલાજ જ્યારે હાથ કાઢે ને એકડી મરચું ભરી દેવાનું. તારું ઈલાજ રાખ તારા માથા ઉપર. અરે આમ તો કહેતો હતો, હું તો હાથ પકડું નવો પકડ ના હાથ. આનું હું જોવા જેવો દિવસ છે. અરે આનું હું જોવા 200 નહીં જોવા 70 રૂપિયા હાફસો ડુપ્લિકેટ હાફ. અરે યાર એવું ના કે મેં તો 400 ને વિચારીને રાખ્યું હતું. મને તો પહેલે જ ખબર હતી કે આવે મેડ ઇન ચાઇના છો. તમારા લીધે અમારો જીવ ગભરાઈ ગયો. સાચી વાત તો ખબર નહીં પડતી. તમારે મજાક કરી હતી એટલે મેં આવું કર્યું. આવી મજાક ના હોય પણ. અરે આવી તો મને તો બસતા બધા હોય યાર આવું કરવાની હતો. લે કોકદા આજુકલો આવશે ને તો તમે ચોઈ જતા રહેશો. એવું ના થાય, હું ના બીવ સાપોથી કરવાની મને તો આદત છે. એટલે શું મજાક કરવાના છે તમારા લીધે અમે ગભરાઈ ગયા. આના પેલું કેપ્શન એટલે મહેનતી બનાવી એ બધું પાણી ગયું.